એટલે સમજી લો આપણે આર્થિક વિકાસની પ્રગતિનું કામગીરી કરી રહ્યા છે અને એમાં સચોટતા, સંપૂર્ણતા અને નિપુણતા જરૂરી છે. આ ત્રિવેણી સંગમ ન હોય હિરણ, કપિલા, સરસ્વતી, તો મિત્રો આપણે ગમે એટલો પુરુષાર્થ કરીને એમાં અમૃત કોઈ દી ઝરે જ નહીં. આ બાબતને સહકારી ક્ષેત્રમાં શીખવા માટેનું પ્લેટફોર્મ છે. આપણે આ સાથે મળીને કામ કરો છો તો આમાં ઘણાને રોજગારી મળશે, ઘણાનો પ્રસંગદીપી ઉઠશે, ઘણા વિદ્યાર્થીનું ભવિષ્ય બદલાઈ જાય. એવી હૃદયમાં ધારણા આપણે સભાસદ તરીકે હૃદયમાં ધારણ કરીને, ભાવના ધારણ કરીને આપણે પ્રમાણિકતા, નિષ્ઠા, શ્રદ્ધા અને દૂરંદેશીતા, ટીમ સ્પિરિટથી આપણે કામ કરવાની જરૂર છે. એક યાદ રાખજો, આપણા સૌનો પંથ, આપણા કાર્યનું લક્ષ્ય અને આપણા પ્રયાસની દિશા જો ચોક્કસ હશે ને તો આ સેવાકીય કાર્ય છે, તો લોકોનું સમૂહનું કામ છે. તો મિત્રો, એ સેવાકીય કાર્યમાં હંમેશા લોકોનો આપણને સાથ સહકાર મળતો રહેશે. આ શા માટે આપણે સહકારી મંડળીમાં જોડાયા છીએ? આ ગામ કે સંસ્થા કે સમાજ ત્રણની વાત કરું છું. ગામ, સમાજ અને સંસ્થા એને જો ઉજળો બનાવવો હોય ને તો આ જાતને આમાં ઘસવી પડે. જાતને ઘસીને આ સહકારી સંસ્થાના વહીવટમાં સહનશીલ, સમજદાર, કાર્યક્ષમ, કાર્યદક્ષ લોકોને હંમેશા જોડતા રહેવાનો આપણે પ્રયોગ કરવાનો છે. આજે આપણી મોટામાં મોટી નબળાઈ શું છે સમાજની અંદર? એ સહકારી ક્ષેત્ર આપણને એક સંદેશો આપે છે. આપણે એકબીજા વિશે જ વાત કરવામાં માસ્ટર છીએ. આ બહુ જાહેરમાં કહું છું, એકબીજા સાથે વાત કરવામાં તો મોઢા ફેરવી જાય છે કે નહીં. આ સહકારી ક્ષેત્રમાં એ શીખવાનું છે. આમાં દોષ દર્શન કરવા માટેનું આ પ્લેટફોર્મ નથી, સમજી લેજો. આ જેના માટેનું છે? ગુણ દોષ ને ત્યજીને ગુણને ધારણ કરવા માટેનું આ પ્લેટફોર્મ છે. આ સમાજ બેઠો છે એટલે રજનીભાઈ કહું છું, ભલે સેવાડે બેઠા તમે, પણ આ સમાજમાં જ્યાં જ્યાં જે કાંઈ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, મિત્રો એને સેલ્યુટ મારો, એને સન્માન કરો, સત્કારો અને આદર આપો. એ શીખવાની જરૂર છે. એથી વિશેષ મારે કહેવાનું છે કે કોઈ પણ જાતનો પૂર્વગ્રહ કે હઠાગ્રહ રાખ્યા વિના હંમેશા આ સમાજ અને સંસ્થાની પ્રગતિનો સતત વિચાર કરતા રહીએ કે નહીં. આપણે આ સંસ્થાના, મારું શું કહેવાનું છે, કળશ નથી બનવાનું, પાયાના પથ્થર બનો, બ્રાન્ડ એમ્બેસેડર બનો અને કામ કરતા કરતા સંસ્થામાં હુકામ ન બની જાય. આ તો આધુનિક સમાજ મારી સામે આ રંગ પર હુકામે બેઠો છે ભાઈના નિવાસસ્થાનમાં કે નહીં. તો આધુનિક સમાજની જરૂરિયાતને અનુરૂપ આપણે આપણો હકારાત્મક અભિગમ શા માટે ન કેળવી શકીએ કે નહીં? આપણામાં નૂતન દ્રષ્ટિ શા માટે ન કેળવાય? આ સહકારી સંસ્થા છે ને એક વિકાસ યજ્ઞ છે. આ વિકાસ યજ્ઞમાં જે લોકો સહભાગી થાય છે હંમેશા તેને નૈતિક હિંમતનો ટેકો આપવો એ જરૂરી છે. એથી વિશેષ મારે કહેવાનું છે મિત્રો, જગતમાં કોઈની લીટી ભૂસ્યા વિના, યાદ રાખજો, કોઈની લીટી ભૂસ્યા વિના આપણી લીટી શા માટે મોટી ન કરી બતાવી? આ બાબત આપણે એટલું નહીં, આ નવો યુગ છે, પરિવર્તનશીલ સંસાર છે. નવી દોસ્તી, નવી જ્ઞાન અને નવી ટેકનોલોજી સાથે આપણે શા માટે ન આગળ વધી શકીએ? એથી વિશેષ મારે કહેવાનું છે, આપણા દરેક કાર્યમાં ભગવાનને સાથે રાખીને કર્તવ્ય ધર્મ બજાવવાનો આનંદ હુકામ ન માણી શકીએ? આ સમાજમાં પ્રસન્નતાનો પ્રસાદ હુકામે ન, આપણે પ્રસાદને વરસાદ બે હુકામ ન વરસાવી શકીએ? અને આપણે આપણા સહકારી ધર્મની અંદર એટલું નહીં, આ આપણા જીવનને પ્રેમ ભર્યું શા માટે ન સંકાવી શકીએ? આ બધું સહકારી ક્ષેત્રમાં શીખવા માટેનું છે. માનવ મૂલ્યો કેમ ગ્રહણ કરવા, ધારણ કરવા, સદગુણોથી માણસ કેમ ઉભરતો રહે,